જાફરાબાદ તાલુકાના બાબરકોટ ખાતે શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા આચાર્યની બદલી થતા વિદાય સમારોહ યોજાયો। બાબરકોટ ખાતે પીએમ શાળાના આદરણીય આચાર્ય દિનેશભાઈ કે રાઠોડ સાહેબ તેમના વતન બદલી થતા વિદાય સમારોહનું ગ્રામ પંચાયત તેમજ શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહમાં બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો તેમજ તાલુકા સદસ્ય, ગામના આગેવાનો, શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। બાબરકોટ પ્રાથમિક શાળાને બાબરકોટ પીએમ શાળા સુધી પહોંચાડવામાં આદરણીય આચાર્ય દિનેશભાઈ કે રાઠોડની મહત્વની ભૂમિકા રહી છે। બાબરકોટ પીએમ શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ તેઓ બાબરકોટ પ્રાથમિક શાળામાં 23/12/2015 થી લઈ આજ દિન સુધી બાબરકોટ પ્રાથમિક શાળામાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આ સન્માન સમારોહમાં આચાર્ય દિનેશભાઈ કે રાઠોડ પ્રત્યેના પ્રેમ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તેમજ શિક્ષક સ્ટાફ ગણની આંખોમાંથી આંસુ રૂપે જોવા મળ્યો હતો। બાબરકોટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ દ્વારા ગામના કોઈપણ કામમાં હર હંમેશ માટે સેવા આપી છે। આ તકે એમને જતા પણ બાબરકોટ ગામે આવેલી ગૌશાળામાં 5001 રૂપિયાનું અનુદાન પણ આપવામાં આવ્યું હતું। અને વધારેમાં કહેતા ગામ લોકોના તેમજ શાળા પરિવારને કોઈપણ જગ્યાએ ક્યાંય પણ એમની જરૂર પડે તો કોઈપણ સમયે એમને યાદ કરી શકે છે। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। આજરોજ બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબને પોતાના વતન બદલી થઈ છે એના ભાગરૂપે આજરોજ બાબરકોટ પ્રાથમિક શાળામાં તેમના વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું। સાહેબના 10 વર્ષ આ શાળામાં સેવા આપી છે તેમજ આ શાળા એ સમયગાળા દરમિયાન સાહેબનો અમૂલ્ય ફાળો રહ્યો છે। શિક્ષણમાં ખૂબ સારો એવો સુધારો થયો છે તેમજ ગામના સામાજિક કાર્યોમાં પણ સાહેબનું મહત્ત્વનું યોગદાન હંમેશા રહેતું હોય છે। ત્યારે સાહેબની બદલી તેમના વતન તરફ થઈ છે ત્યારે સાહેબની ખોટ છે એ શાળાને અને ગામને હંમેશા રહેશે।